ચેપ્ટર નંબર 7 સંકલન. આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલનની ક્રિયા કહે છે. જે વિધેય આપેલ વિધેયના બધા જ પ્રતિવિકલિત દર્શાવતું હોય તેને આપણે આપેલ વિધેયનો પ્રતિવિકલિત કહીશું. આમ પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા સંકલન કહે છે. વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે સંકલન, એટલે વિકલનની વ્યસ્ત ક્રિયા કરીશું એટલે આપણને સંકલનની ક્રિયા મળશે. વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયા હોય તેવી ક્રિયાને સંકલન કહે છે. આપેલ વિધેયનું વિકલિત શોધવાને બદલે આપણને વિધેયનું વિકલિત આપેલ હોય અને તે વિકલિત પરથી તેનો પૂર્વક એટલે મૂળ વિધેય શોધવો હોય તો આ પ્રશ્નનો ઉત્તર શોધવાની ક્રિયાને પ્રતિવિકલન કે સંકલન ક્રિયા કહે છે. દાખલા તરીકે d/dx of sin x, sin x નું વિકલન cos x. cos x એ sin નું વિકલિત છે એટલે કે sin x એ cos x નું પ્રતિવિકલિત છે. દાખલા તરીકે d/dx of cos x છે, d/dx of sin x છે, d/dx of sin x is equal to cos x. બંને બાજુ ઇન્ટિગ્રેશન ની એટલે સંકલનની ક્રિયા કરું તો સંકલન અને વિકલન વ્યસ્ત ક્રિયા છે, આ કેન્સલ થઈ જશે એટલે ઇન્ટિગ્રેશન cos x is equal to sin x એટલે cos x નું સંકલન sin x થાય એટલે કે sin x એ cos x નું પ્રતિવિકલિત એટલે કે સંકલિત છે તેમ કહેવાય. વાસ્તવિક સંખ્યા c માટે જો c ને અચળ વિધેય તરીકે લઈએ તો તેનો વિકલિત શૂન્ય થાય છે, અચળનો વિકલિત શૂન્ય થાય. એટલે d/dx of sin x plus c is equal to cos x આ રીતે પણ લખી શકાય. એટલે d/dx of sin x is equal to cos x, d/dx of sin x plus c is equal to cos x. એટલે અને આ રીતે પણ લખીએ આપણે કે d/dx of sin x plus c is equal to cos x. sin નું વિકલન cos અને c અચળ છે, અચળનું વિકલન 0. પણ બંને બાજુ ઇન્ટિગ્રેશન ની ક્રિયા કરે, સંકલનની ક્રિયા કરીએ એટલે સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે આ કેન્સલ થઈ જશે. એટલે sin x plus c is equal to integration cos x એટલે cos નું ઇન્ટિગ્રેશન થયું sin x plus c. એટલે વાસ્તવિક સંખ્યા c માટે જો c ને અચળ વિધેય તરીકે લઈએ તો તેનો વિકલિત શૂન્ય થશે. તેથી d/dx of sin x is equal to cos x આ રીતે પણ લખી શકાય. વિધેયોના પ્રતિવિકલિતો નિશ્ચિત નથી. વિધેયના પ્રતિવિકલિતોની સંખ્યા અનંત હોય છે. મેં અહીંયા c લખ્યું, c અચળ છે, 2c પણ લખી શકાય, 5c પણ લખાય, -c પણ પ્લસ -3c k પણ લખી શકાય. એટલે વિધેયોના પ્રતિવિકલિતોની સંખ્યા અનંત હોય છે. તે પ્રત્યેક વાસ્તવિક અચળ c ની પસંદગીથી મેળવી શકાય છે. તેથી આવા અચળ c ને સ્વૈર અચળ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ કહે છે. તેના મૂલ્યમાં પરિવર્તન કરી જુદા જુદા પ્રતિવિકલિતો મેળવી શકાય છે. અચળ તરીકે મેં હું 2 લઉં તો ઇન્ટિગ્રેશન cos x is equal to sin x plus 2, ઇન્ટિગ્રેશન cos x is equal to sin x plus 3. બરાબર? તો પસંદગીથી મેળવી શકાય છે. તેથી આવા અચળ c ને સ્વૈર અચળ કહે છે. તેના મૂલ્યમાં પરિવર્તન કરી વિધેયના જુદા જુદા પ્રતિવિકલિતો મેળવી શકીએ છે. વ્યાપક રીતે જો કોઈ વિધેય કેપિટલ F માટે d/dx of capital Fx is equal to small fx for all x belongs to I અંતરાલ છે. કોઈ વાસ્તવિક અચળ c માટે d/dx of capital Fx plus c is equal to fx for all x belongs to I. આથી f plus c belongs to r એ f ના પ્રતિવિકલિતોનો સમુદાય દર્શાવે છે. c belongs to r એટલે c √3 પણ લઈ શકો, √5 પણ લખે, √7 પણ લઈ શકે. c belongs to r -√5 -√7 પણ લઈ શકાય છે. f ના પ્રતિવિકલિતોને f નો x ને સાપેક્ષ અનિયત સંકલન કહે છે. તેને ઇન્ટિગ્રેશન fx dx વડે દર્શાવે છે.
ઇન્ટિગ્રેશન fx dx એટલે દાખલા તરીકે સ્મોલ fx નું સંકલન છે કેપિટલ fx c જ્યાં c સ્ક્વેર જ્યાં c એ સંકલનનો અચળ છે એટલે જ્યારે પણ આપણે ઇન્ટિગ્રેશન કરીશું ને આન્સર છેલ્લે જે આન્સર આવશે c લખીશું જ્યાં c એ સંકલનનો અચળ છે સંકેત પદ અથવા શબ્દ સમૂહ એનો અર્થ શું થાય ઇન્ટિગ્રેશન fx dx નો અર્થ f નો x dx એટલે x ની સાપેક્ષ સંકલન વિધેય f નું ઇન્ટિગ્રેશન fx dx એનો અર્થ f વિધેય f નું x ની સાપેક્ષ સંકલિત ઇન્ટિગ્રેશન fx dx માં fx શું છે તો જે વિધેયનું સંકલન કરવાનું છે સંકલ્ય વિધેય ઇન્ટિગ્રેશન fx dx માં x શું છે તો સંકલનનો ચલ થીટા માં હોઈ શકે t માં હોઈ શકે થીટા માં હશે f of theta d theta t માં હશે f of t dt સંકલન કરો સંકલિત શોધો એનો અર્થ f નો સંકલિત જેને માટે f ડેશ કેપિટલ f ડેશ x fx થાય તેવું એક વિધેય f નો સંકલિત જેને માટે f ડેશ x કેપિટલ f ડેશ x fx થાય તેવું એક વિધેય f સંકલિત શોધવાની ક્રિયા સંકલનનો સ્વૈર અચળ આ જે c છે સંકલનનો અચળ કોઈક વાસ્તવિક સંખ્યા c જેને અચળ વિધેય તરીકે લઈશું ઇન્ટિગ્રેશન fx dx f નો x ને સાપેક્ષ સંકલિત ઇન્ટિગ્રેશન fx dx માં fx વિધેય fx એ સંકલ્ય જેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે તે વિધેય સંકલ્ય ઇન્ટિગ્રેશન fx dx માં x એ સંકલનનો ચલ સંકલન કરો સંકલિત શોધો f નો સંકલિત જેને માટે કેપિટલ f ડેશ x સ્મોલ fx થાય તેવું એક વિધેય કેપિટલ F સંકલિત શોધવાની ક્રિયા સંકલનનો સ્વૈર અચળ કોઈ વાસ્તવિક સંખ્યા c જેને અચળ વિધેય તરીકે લઈશું આમ તો એક્ચ્યુઅલી સંકલન કરવું એટલે ભેગું કરવું માહિતીનું સંકલન કરવું એટલે ભેગું કરવું માહિતી ભેગી કરવી ઓકે સંકલન કરો સંકલિત શોધો સંકલિતો integration x raised to n dx is equal to x raised to n plus 1 upon n plus 1 દાખલા તરીકે integration x square dx તો x square ની એક ઘાત વધાર દો એટલી જ ઘાત છેદમાં લખી દો plus c integration 1 dx 1 નું integration x ની સાપેક્ષ x plus c integration cos x dx is equal to sin x plus c sin x નું વિકલન cos x અને cos x નું integration sin x એટલે તમારા વિકલનના સૂત્રો તૈયાર હશે તો ઇઝીલી સંકલનના સૂત્ર તૈયાર થઈ જશે ઇન્ટિગ્રેશન sin x dx cos x c integration sec square x dx tan x integration cos x square x dx cot x integration sec x tan x dx sec x plus c integration cosec x into cot x dx cosec x plus c integration 1 dx upon under root a square minus x square is equal to sin inverse x upon a plus c x belongs to open interval minus a to a positive and this is the minus cos inverse x by a plus c1 x belongs to open interval स्क्वायर अचળ में बदली नाखे स्क्वायर अचળ c છે અહીંયા સ્ક્વાयर अचળ c1 છે સંકલિતનો અચળ x belongs to open interval minus a to a greater than 0 integration dx upon mod x into under root a square minus x square is equal to 1 upon a sec inverse x by a plus c mod x greater than mod a greater than 0 એનું બીજું સૂત્ર minus 1 upon a cosec inverse x by a plus c1 mod x greater than mod a greater than 0 integration dx upon x square plus a square is equal to 1 upon tan inverse x by a plus c tan inverse x નું વિકલન 1 upon 1 plus x square પ્રમાણે integration dx upon x square plus a square is equal to 1 upon a tan inverse x by a plus c a belongs to r minus 0 x belongs to r અથવા એનું બીજું શું -1 upon a cot inverse x upon a plus c cot inverse x નું વિકલન -1 upon 1 plus x square ની જેમ જ integration e raised to x dx is equal to e raised to x e raised to x નું સંકલન અને e raised to x નું વિકલન સરખું જ થાય છે e raised to x d by dx of e raised to x is equal to e raised to x અને integration e raised to x dx is equal to e raised to x plus c integration 1 upon x dx is equal to log mod x અહીંયા log નો બેઝ નથી લખ્યો એટલે e સમજી લેવાનો log mod x plus c log નું વિકલન 1 upon x integration a raised to x dx is equal to a raised to x upon log a
ટુ ધ બેઝ e પ્લસ c, જ્યાં a belongs to r પ્લસ -1, એટલે એ જે બેઝ છે એ ધન વાસ્તવિક સંખ્યા છે, 1 સિવાયની ધન વાસ્તવિક સંખ્યા, અને x belongs to r. અનિયત સંકલનના ગુણધર્મો. નંબર 1, d by dx of integration f of x dx is equal to f of x હોય તો integration f dash x dx is equal to fx plus c, જ્યાં c કોઈ સ્વૈર અચળ છે. સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે. બીજું, બે અનિયત સંકલિતોના વિકલિતો સમાન હોય તો આ બે વિધેયો એક જ સમુદાયના વક્રો દર્શાવશે અને તેથી તે બે સમતુલ્ય છે. integration f of x plus gx dx is equal to integration fx dx plus integration gx dx, એટલે વિધેય f નું ઇન્ટિગ્રેશન પ્લસ ઇન્ટિગ્રેશન વિધેય gx નું ઇન્ટિગ્રેશન સંકલન. ઇન્ટિગ્રેશન કે fx dx કે અચળ છે, k belongs to r છે, તો k બહાર લખી દેવાનું ઇન્ટિગ્રેશન ની બહાર, અને x ની ઇન્ટિગ્રેશન f of x dx એનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરવાનું. જે રીતે વિકલનમાં પણ આપણે એવું જ કરતા, વિકલનમાં અચળ બહાર લખી દેતા હતા અને વિધેયનું વિકલન કરતા હતા. અને આ જે નિયમ છે એને અહીંયા એક જ વિધેય માટે આપણે અહીંયા n વિધેય માટે એ જ નિયમ આપ્યો છે. જો f1 f2 up to fn નિશ્ચિત સંખ્યાના વિધેય હોય અને k1 k2 up to kn belongs to r, તો ઇન્ટિગ્રેશન k1 into f1 f1 of x plus k2 into f2 of x plus and so on plus kn into fn of x dx is equal to k1 into f1 of x dx plus k1 k2 up to kn અચળ છે એટલે ઇન્ટિગ્રેશન ને મેં બહાર લખી દીધા. ઇન્ટિગ્રેશન f1 of x dx plus k2 integration f2 x dx plus and so on plus kn fn of x dx. ઓકે, એક ખાસ અગત્યનો નિયમ, જો ઇન્ટિગ્રેશન fx dx is equal to capital Fx હોય તો, એટલે સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન જો કેપિટલ Fx હોય તો ઇન્ટિગ્રેશન f of ax plus dx is equal to f of ax plus b upon a plus c, એટલે x ના સહગુણક વડે એને ભાગી દેવાનું. દાખલા તરીકે cos x dx નું ઇન્ટિગ્રેશન છે sin x plus c, પણ આમ હોય ઇન્ટિગ્રેશન cos of 2x plus 3 dx is equal to cos નું ઇન્ટિગ્રેશન તો sin x જ થાય, પણ એને x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં, તો sin 2x plus 3 upon 2 plus c. જેવી રીતે આપણે ડેરિવેટિવમાં d by dx of sin ax plus b, sin નું વિકલન cos of ax plus b, અને ax plus b નું વિકલન બાજુમાં આ cos x plus b into આ x plus b નું બાજુમાં વિકલન કરતા હતા, એટલે આનો આન્સર આવે a into cos of ax plus b. તો અહીંયા આગળ પણ ઇન્ટિગ્રેશન cos x dx છે તો cos x નું ઇન્ટિગ્રેશન sin x જ થાય, તો ઇન્ટિગ્રેશન cos of 2x plus એનું ઇન્ટિગ્રેશન તો sin x થાય, પણ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં. એ જ આપણે નિયમ સમજાય રહ્યો છે કે ઇન્ટિગ્રેશન fx dx is equal to capital Fx, તો ઇન્ટિગ્રેશન f of ax plus b નું કેપિટલ f of ax plus b પણ x ના સહગુણક વડે ભાગી દેવાનું પ્લસ c સ્ક્વેર અચળ. અનિયત સંકલનનું ભૌમિતિક અર્થઘટન. જો fx is equal to 2x હોય તો integration 2x dx is equal to x square plus c, એટલે actually integration 2x dx 2 અચળ x dx to integration x ને એક ઘાત છે એટલે એક ઘાત વધાર દેવાની અને એટલી જ ઘાત છેદમાં લખવાની, એટલે x square upon 2 plus c. આ રીતે આપણને ઇન્ટિગ્રેશન 2x dx is equal to x square plus c થાય. સ્વૈર અચળ c માટે y is equal to x square plus c સંકલિતોના એક સમુદાયનું નિરૂપણ કરે છે. c ની ભિન્ન કિંમતો લેતા સમુદાયના ભિન્ન સભ્યો મળે છે, એટલે c ની ભિન્ન કિંમત લઈશું આપણે તો y is equal to x square plus c
ભિન્ન વિધેયો મળશે આપણને, ભિન્ન સભ્યો મળશે. c 0 માટે y x² જેનું શીર્ષ 0 0 હોય તેવો પરવલય, y x², જે ઉગમ બિંદુમાંથી પસાર થાય તેવો પરવલય મળે છે. c 1 માટે c 1 મૂકીએ તો y x² + 1 થશે, જેનું શીર્ષ 0 1 હોય તેવો પરવલય મળે છે. અહીંયા આગળ 0 1 હોય, શીર્ષ 0 1 હોય તેવો પરવલય મળે છે. c 2 માટે y x² + 2 જેનું શીર્ષ 0 2 હોય, અહીંયા આગળ શીર્ષ 0 2 હોય તેવો પરવલય મળે છે. c ની પ્રત્યેક ધન કિંમત માટે સમુદાયના પ્રત્યેક પરવલયનું શીર્ષ y અક્ષની ધન દિશા છે. c ની ધન કિંમત લઈએ તો એનું શીર્ષ y અક્ષની ધન દિશામાં, y અક્ષ પર આવે છે તે ધન દિશામાં. c ની પ્રત્યેક ઋણ કિંમત માટે c -1 લઈએ આપણે અહીંયા આગળ, તો y x² - 1 આ રહ્યો પરવલય y x² - 1 એનું શીર્ષ y અક્ષની ઋણ દિશામાં આવે છે. c -2 લેશો તો y અહીંયા -2 તો y x² - 2 મળશે. c ની પ્રત્યેક ઋણ કિંમત માટે સમુદાયના પ્રત્યેક પરવલયનું શીર્ષ y અક્ષની ઋણ દિશામાં હશે. બધા પરવલયોના રેખા x a સાથેના છેદ આકૃતિમાં દર્શાવ્યા છે. x a સાથેનો છેદ આકૃતિમાં દર્શાવે છે. આપણે a > 0 લીધો છે, પરવલય આપણે a > 0 લીધા છે. પરવલય a < 0 લઈએ તો આમ પરવલય ઊંધા આવશે. બધા પરવલય આ રીતે. પરવલય માટે પણ સત્ય છે. રેખા x એ પરવલય y x², y x² + 1, y x² + 2, y x² - 1 ને અનુક્રમે x a રેખા, x a રેખા પરવલયને અનુક્રમે y x² ને p0 માં, y x² + 1 ને p1 બિંદુમાં, y x² + 2 ને p2 બિંદુમાં અને y x² - 1 ને p-1 બિંદુમાં છેદે છે. આ બધા બિંદુઓ પર dy/dx નું મૂલ્ય 2a છે. આ બધા બિંદુઓ પર p-1 તો e0, p1 અને p2 બિંદુ પર dy/dx નું મૂલ્ય 2a છે. કેમ dy/dx નું મૂલ્ય 2a છે? આપણું વિધેય છે x² + c નું વિકલન કરશો તમે તો 2x મળશે અને x a મૂકી દો, x a મૂકી દો dy/dx માં તો dy/dx નું મૂલ્ય 2a છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે બધા બિંદુઓ પર વક્રના સ્પર્શકો આ દરેક અહીંયા આગળ p1 બિંદુ, p0 બિંદુ, p1 અને p2 બિંદુ સ્પર્શકો, વક્રના સ્પર્શકો સમાંતર છે. ઇન્ટિગ્રેશન fx dx Fx + c એ વક્રના સમુદાયનું નિરૂપણ કરે છે. c ના ભિન્ન મૂલ્ય માટે આ સમુદાયના ભિન્ન સભ્યો પ્રાપ્ત થાય છે. આપણે c 1 2 3 4 લઈ શકીએ, -1 -2 -1 થી -2 ભિન્ન સભ્યો પ્રાપ્ત થાય છે c ની ભિન્ન મૂલ્ય માટે. વિકલન અને સંકલનની તુલના બંને વિધેય પરની ક્રિયા છે. વિકલન અને સંકલન બંને વિધેય પર ક્રિયા થાય છે. બંને સુરેખીય હોવાના ગુણધર્મોનું પાલન કરે છે. એટલે કે d/dx k1 * f1 of x plus k2 * f2 of x is equal to અચળ બાર k1 * d/dx of f1x plus k2 * d/dx of f2x. એવી જ રીતે ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશન ઓફ k1 * f1x plus k2 * f2x of dx is equal to k1 integration f1 of dx f1 of x dx plus k2 integration f2 of x dx, જ્યાં k1 k2 અચળ છે. બધા જ વિધેયો વિકલનીય નથી હોતા, તે જ પ્રમાણે બધા જ વિધેયો પ્રતિવિકલનીય પણ નથી હોતા. માનાંક વિધેયનું આપણે વિકલનીય માનાંકને જોયું કે માનાંક સતત છે પણ વિકલનીય નથી. તે જ પ્રમાણે બધા જ વિધેયો પ્રતિવિકલનીય પણ નથી હોતા. કોઈ વિધેયનું વિકલિત અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે, એટલે એક અને માત્ર એક છે. પરંતુ વિધેયના સંકલિત માટે આવું નથી. તેમની સમાનતામાં ફક્ત અચળનો જ તફાવત છે. ભૌમિતિક અર્થઘટનમાં જોયું આપણે કે ઇન્ટિગ્રેશન 2x dx ઇન્ટિગ્રેશન 2x dx is equal to x² plus c.
c તરીકે 0 લઈએ, c તરીકે 1 લઈએ, c તરીકે 2 લઈએ, c -1 -2 લઈએ તો વિધેયના સંકલિત માટે આવું નથી કે અનન્ય નથી મળતું. આ એનું ઇન્ટિગ્રેશન કર્યું આપણે તો ઇન્ટિગ્રેશન c તો સ્ક્વેર અચળ છે એટલે c ના મૂલ્ય બદલાતા જાય છે તો વિધેય પણ આપણે બદલાઈ જાય છે. તેમની સમાનતામાં ફક્ત અચળનો જ તફાવત, અચળ બદલાય છે એટલે અચળનો જ તફાવત હોય છે. નંબર 5 જેની ઘાત આપેલ બહુપદી p ની ઘાત કરતા 1 ઓછી હોય એવી બહુપદી કોઈ બહુપદી વિધેય p નું વિકલન કરવાના પરિણામે મળે છે. એટલે દાખલા તરીકે x2 નું વિકલન કરીએ તો ઘાત આગળ લાવીએ છીએ અને ઘાત ઘટાડી દઈએ 2x કરીએ છીએ. જ્યારે ઇન્ટિગ્રેશનમાં જેની ઘાત આપેલ બહુપદી p ની ઘાત કરતા 1 વધુ હોય એ ઇન્ટિગ્રેશન x2 તો આનું ઇન્ટિગ્રેશન થાય x3/3 c. આપેલી બહુપદી p ની ઘાત કરતા 1 વધુ હોય એવી એક બહુપદી p નું સંકલન કરવાના પરિણામે મળે છે. નંબર 6 વિકલનની ચર્ચા એક બિંદુ પર કરીએ છીએ જ્યારે સંકલિતની ચર્ચા એક બિંદુ પર ક્યારેય પણ થઈ શકે નહીં. વિધેયના સંકલનની વાત જ્યાં સંકલિત વ્યાખ્યાયિત હોય તેવા અંતરાલ પર કરીએ છીએ. વિકલનની ચર્ચા આપણે એક બિંદુ આગળ કરીએ છીએ. આ બિંદુ આગળ વિધેયનું વિકલન વ્યાખ્યાયિત નથી જ્યારે સંકલન એ અંતરાલ પર વ્યાખ્યાયિત છે એટલે સંકલનમાં અંતરાલનો ઉપયોગ થાય છે. વિકલન એક બિંદુ આગળ વ્યાખ્યાયિત કરીએ છીએ. વિકલન અને સંકલનની તુલના. નંબર 7 વિધેયના વિકલિતનો ભૌમિતિક અર્થ આપેલ વિધેયના વક્ર પર આવેલ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એવો થાય છે જે આપણે છઠ્ઠા ચક્રમાં ભણી ગયા. જ્યારે વિકલિતનો અનિયત સંકલિતનો ભૌમિતિક રીતે એકબીજાને સમાંતર વક્રોનો સમુદાય દર્શાવે છે. કાલે આપણે y=x2 + c ના ઘણા બધા વક્રો દોર્યા હતા. y=x2, y=x2 + 1, y=x2 + 2 અને y=x2 - 1 એ વક્રોનો સમુદાય દર્શાવે છે. તેમાં સંકલિતના ચલ દ્વારા દર્શાવાતા અક્ષને લંબ રેખા સમુદાયના બધા વક્રોને જે બિંદુમાં છેદે તે બિંદુએ દોરેલા સ્પર્શકો એકબીજાને સમાંતર હોય છે. આ આપણે ભૌમિતિક અર્થઘટનમાં ભણી ગયા છે સંકલનના અનિયત સંકલનનું ભૌમિતિક અર્થઘટન. 8 કોઈ પણ કણ દ્વારા સમયટીમાં કાપેલ અંતર જાણતા હોઈએ તો આપેલ સમયે તેનો વેગ શોધવા વિકલનનો ઉપયોગ થાય છે. એટલે dx/dt કરીએ તો આપણને વેગ મળે છે. જો કોઈ સમય t આગળ કણનો વેગ જાણતા હોઈએ તો પેલામાં વેગ શોધાય છે એમાં વેગ જાણતા હોઈએ તો આપેલ સમયમાં કાપેલ અંતર શોધવા સંકલિતનો ઉપયોગ થાય છે. પેલામાં અંતર આપ્યું છે dx/dt કર્યું, વેગ મળ્યો, વેગ જાણતા હોઈએ તો એનું ઇન્ટિગ્રેશન સંકલન કરીએ તો અંતર શોધી શકાય છે. નંબર 9 વિકલન એ લક્ષ પર આધારિત ક્રિયા છે. આપણે વિકલનની વ્યાખ્યા એ ભણી ગયા છે. f' limit of f of t minus f of x upon t minus x when t tends to x. એટલે આ લક્ષની વ્યાખ્યા છે, વિકલનની વ્યાખ્યા છે જેની અંદર લક્ષનો ઉપયોગ થયો છે. લક્ષ એ વિકલન પર આધારિત ક્રિયા છે અને તે જ રીતે સંકલન માટે પણ સત્ય છે. આવશે આગળ નિયત સંકલન. નિયત સંકલનમાં તમને અહીંયા આગળ આ રીતે લિમિટ આપી હશે 0 to π/4 sin x dx. એટલે અહીંયા પણ લિમિટ આપી છે એટલે સંકલન માટે પણ આ સત્ય છે. નંબર 10 વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. એક્સરસાઇઝ 7.1 નીચે આપેલા વિધેયના પ્રતિવિકલિત અનિયત સંકલિત નિરીક્ષણની રીતે શોધો. ઇન્ટિગ્રેશન sin 2x dx sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos 2x upon 2 dx. આ x ના સહગુણક વડે આપણે તો સૂત્ર આવું જ છે ઇન્ટિગ્રેશન sin x તો sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos x થાય. પણ x નો એમાં x નો સહગુણક sin x એમાં x નો સહગુણક 1 જ છે. બરાબર. અહીંયા આગળ x નો સહગુણક 2 છે તો એના વડે ભાગવાનું ભૂલાય નહીં. આના માટે મેં તમને એક
વ્યાખ્યા પણ પ્રમેય હતો કે f of integration f of ax plus b dx, દાખલા તરીકે આનું ઇન્ટિગ્રેશન કેપિટલ થાય છે, કેપિટલ f of ax plus b upon a plus c, x ના સહગુણક વડે એને ભાગી દીધો. તો એવી જ રીતે sin નું ઇન્ટિગ્રેશન -cos 2x upon 2, જેવી રીતે આપણે sin 2x નું વિકલન કરીએ તો cos 2x અને 2x નું વિકલન બાજુમાં 2 કરતા હતા, તો અહીંયા આગળ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં. નંબર 2, integration cos 3x dx is equal to sin 3x upon 3 plus c. Example number 3, integration e raised to 2x dx, e raised to x નું integration e raised to x, e raised to 2x પણ x ના સહગુણક વડે ભાગી દેવાનું plus c. Example number 4, integration ax plus b whole square dx, આ સુરેખ છે, હોલ સ્ક્વેર છે, તો ax plus b whole cube upon 3 x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય ને into a plus c. અથવા આ એક્ઝામ્પલ ને આનું વિસ્તરણ કરી દઈએ, આ એક્ઝામ્પલ પૂરો, અથવા બીજી રીત ax square plus 2abx plus b square dx, integration ax square dx plus integration 2abx dx plus integration b square dx, a અચળ બાર x square ની ડેરિવેટિવ x cube upon 3 plus 2ab અચળ x ની x ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ ની ઇન્ટિગ્રેશન integration x dx is equal to x square by 2 plus b square અચળ 1 નું ઇન્ટિગ્રેશન x plus c, a અચળ આઉટસાઇડ, x square નું ઇન્ટિગ્રેશન x cube by 3, 2ab અચળ, તો x નું ઇન્ટિગ્રેશન એક ઘાત વધાર દો, આમાં પણ એક ઘાત વધાર દો, એટલી ઘાત છેદમાં લખો, અહીંયા x ની એક ઘાત છે, એક ઘાત વધાર દો, છેદમાં લખો, b સ્ક્વેર અહીંયા કશું નથી એટલે 1 છે, 1 નું ઇન્ટિગ્રેશન x થાય plus c is equal to a into x cube by 3 plus abx square plus bx plus c. ઓકે, આનું a plus b હોલ ક્યુબ નું તમે વિસ્તરણ કરશો ને તો 3 વડે ડિવાઈડ કરશો એટલે આવું સ્ટેપ આવી જશે, એટલે આ આન્સર પણ ચાલે અને આ આન્સર પણ ચાલશે. Example number 5, integration sin 2x minus 4 e raised to 3x dx, sin integration minus cos 2x, x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં, minus 4 e raised to 3x. આ સ્ટેપ એક સમજવા માટે વધારે પ્રમોટ કરી દે કે દરેકને ઇન્ટિગ્રેશન આપી દઈએ આ રીતે, અને આ સ્ટેપ નહીં કરો તો પણ ચાલશે. આ સ્ટેપ બતાવ્યો આને ઇન્ટિગ્રેશન પ્લસ આને ઇન્ટિગ્રેશન પ્લસ આને ઇન્ટિગ્રેશન, તો એવી જ રીતે અહીંયા ઇન્ટિગ્રેશન sin 2x dx minus 4 તો અચળ e raised to 3x dx is equal to minus cos 2x upon 2 minus 4 into e raised to 3x upon 3 plus c. એટલે x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં. આપણે વિકલનમાં આનું વિકલન કરતા હતા, દાખલા તરીકે sin 2x નું વિકલન કરીએ તો cos 2x અને cos 2x નું બાજુમાં વિકલન કરતા હતા, અહીંયા ફક્ત આપણે x ના સહગુણક વડે ભાગી દેવાનું. જે સૂત્ર હતા આપણા જે sin cos tan ના જે સૂત્ર છે એ પ્રમાણે ઇન્ટિગ્રેશન માટે સૂત્ર, પણ sin 2x આપ્યું છે તો cos 2x minus cos 2x જ થાય એનું sin x નું ઇન્ટિગ્રેશન sin x ની ફોર્મ્યુલા minus cos x
cos x છે તો એવી રીતે ઇન્ટિગ્રેશન sin 2x ની ફોર્મ્યુલા -cos 2x પણ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં. નીચેના સંકલિત શોધો. એક્ઝામ્પલ નંબર 6 इंटीग्रेशन 4 into e raised to 3x plus 1 dx इंटीग्रेशन 4 into e raised to 3x dx plus इंटीग्रेशन 1 dx 4 अचल बाहर लखी दो e raised to 3x ने इंटीग्रेशन e raised to 3x upon 3 plus 1 નું ઇન્ટિગ્રેશન x एक्चुअली 1 નું ઇન્ટિગ્રેશન x કેવી રીતે થાય છે तो એને સમજી લો અને x રેઝ ટુ 0 કહેવાય. x રેઝ ટુ 0 એટલે 1 1 એટલે x રેઝ ટુ x ની સાપેક્ષે એટલે x રેઝ ટુ 0 મેં લખ્યું છે. હવે એક ઘાત વધારી દો તો x રેઝ ટુ 0 પ્લસ 1 અપોન 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x. એટલે તમારે ડાયરેક્ટ આ બતાવવાની જરૂર નથી. 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ c. હવે બીજું કે આનું ઇન્ટિગ્રેશન થયું એટલે અહીંયા પ્લસ c લખું, આનું ઇન્ટિગ્રેશન થયું પ્લસ c. બે વાર પ્લસ c લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આન્સરમાં આપણે પ્લસ c લખી દેવાનું. પ્લસ c આનો પ્લસ c આનો એટલે 2c થશે. 2c એટલે પછી નવો સ્ક્વેર અચળ c ડેશ ઇઝ ઇક્વલ ટુ 2c લખવું પડશે. એના કરતા સીધો જ આન્સરમાં પ્લસ c લખી દેવાના. એક્ઝામ્પલ નંબર 7 इंटीग्रेशन x square into 1 minus 1 upon x square dx. x square अंदर मल्टीप्लाई कर दिए तो x square minus x square upon x square dx अथवा ये हमें लसा लो x square minus 1 upon x square कैंसिल થઈ ગયો तो x square minus 1 dx. હવે આની જેમ ઇન્ટિગ્રેશન અલગ અલગ પાડવા એવું જરૂરી નથી. તમે ડાયરેક્ટ ખ્યાલ આવી જતો હોય તો ઇન્ટિગ્રેશન x2 તો x3/3 અને 1 નું ઇન્ટિગ્રેશન x એવું ડાયરેક્ટ લખી શકાશે. આની જેમ અલગ પાડવાની જરૂર નથી. x3/3 minus 1 નું ઇન્ટિગ્રેશન x plus c. एग्जाम्पल नंबर 8 इंटीग्रेशन ax स्क्वायर प्लस bx प्लस c dx. ये अचल x स्क्वायर ની इंटीग्रेशन एक घात વધારી દો એટલી ઘાત છેદમાં પ્લસ b અચળ x ની એક ઘાત છે એક ઘાત વધારી દો એટલે x સ્ક્વેર અપોન 2 પ્લસ c. c અચળ ઇન્ટિગ્રેશન 1 થશે. c અચળ ઇન્ટિગ્રેશન 1 થશે અને 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ c ડેશ જ્યાં c ડેશ સ્ક્વેર અચળ. એટલે આ રીતે મેં અલગ અલગ ઇન્ટિગ્રેશન ax² પ્લસ ઇન્ટિગ્રેશન bx પ્લસ ઇન્ટિગ્રેશન cx આવું અલગ પાડ્યું નથી. તમે ડાયરેક્ટ કરી શકશો, અલગ પાડીને પણ ચાલશે અને ડાયરેક્ટ આ રીતે પણ a અચળ છે x² ને ઇન્ટિગ્રેશન એક ઘાત વધારતો એટલી ઘાત છેદમાં પ્લસ b ઇન્ટુ x નું ઇન્ટિગ્રેશન એક ઘાત વધારતો એટલી ઘાત છેદમાં. હવે c તો અચળ છે, c આઉટસાઇડ લખી દેજો 1 dx રહેશે. 1 નું ઇન્ટિગ્રેશન x અને આપણે અહીંયા c આપે છે એટલે ફરી c લખ્યા ને એટલે c ડેશ લખી દીધો. एग्जाम्पल नंबर 9 इंटीग्रेशन 2x स्क्वायर प्लस e raised to x dx. अलग पाड़ो तो अलग पाड़ी दઈએ 2 into x square dx प्लस इंटीग्रेशन e raised to x dx. 2 अचल आउटसाइड आ घात नहीं 2 x square નું ઇન્ટિગ્રેશન x3/3 પ્લસ e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x પ્લસ c.
સૂત્ર ઇન્ટિગ્રેશનના તૈયાર કરી દેજો એટલે ઈઝીલી તમને ઇન્ટિગ્રેશન, અને જો વિકલનના સૂત્ર તૈયાર હશે તો ઈઝીલી તમને ઇન્ટિગ્રેશનના સંકલનના અન્ય સંકલનના સૂત્ર તૈયાર થઈ જશે. કારણ વિકલનના સૂત્ર વિકલન કરતા વ્યસ્ત ક્રિયા છે એટલે વિકલનના સૂત્ર પરથી પણ તમે સંકલનના સૂત્ર તૈયાર કરી શકશો. એક્ઝામ્પલ નંબર 10, ઇન્ટિગ્રેશન √x - 1/√x હોલ સ્ક્વેર. હવે આને સીધું આવું ના વિચારતા કે √x - 1/√x નો ક્યુબ અપોન 3, આવું ના થઈ શકે. આગળના એક્ઝામ્પલમાં તો એવું થયું હતું, કેમ આમાં ના થઈ શકે? આગળના એક્ઝામ્પલને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. એક્ઝામ્પલ નંબર 4 એમાં આવું હતું ax + b હોલ સ્ક્વેર. અંદરનો ભાગ જે છે આ h આધાર, એ આધાર સુરેખ છે એટલે ડાયરેક્ટ લખી શકો. આ આધાર સુરેખ નથી. અહીંયા x ની ઘાત 1 નથી, અહીંયા x ની ઘાત 1/2 છે, અહીંયા x ની ઘાત -1/2. √x ને અંશમાં લઈ જાઓ અહીં આગળ તો x ની ઘાત -1/2 થાય. આમાં તમે સીધું ડાયરેક્ટ લખી શકતા હતા કે ax + b રેઝ ટુ 3 અપોન 3a + c. કારણ કે આ જે આધાર છે એ સુરેખ છે, સુરેખ છે એટલે હું સીધું લખી શકાયું. અહીંયા હું સીધું લખી શકાશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. આ અને આનો તફાવત આટલો છે કે અહીંયા આગળ x નો જે આ જે આધાર છે x એ સુરેખ નથી. સુરેખ એટલે x ની ઘાત 1, બરાબર. x નો વર્ગ હોય તો પણ આપણે ડાયરેક્ટ નહીં લખી શકીએ. દાખલા તરીકે આમ ax + b હોલ સ્ક્વેર છે તો પણ આપણે આવું ડાયરેક્ટ નહીં લખી શકીએ. સુરેખ હોય તો જ આપણે ડાયરેક્ટ લખી શકીશું. હવે આવ ax² + b હોલ સ્ક્વેર છે તો આનું કમ્પલસરી વિસ્તરણ જ કરવું પડે, પછી આગળ એક્ઝામ્પલ ગણી શકાય. હવે અહીંયા પણ એવું છે, અહીંયા સુરેખ નથી એટલે x ની ઘાત જે આધાર છે x ની ઘાત 1 નથી, 1/3 છે. અહીંયા x ની ઘાત -1/2 છે એટલે આપણે વિસ્તરણ જ કરવું પડશે. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન √x નો સ્ક્વેર -2 into √x into 1/√x plus 1/√x whole square dx is equal to integration x √x cancel 2 minus 1/x dx is equal to integration x dx minus 2 અચરો આઉટસાઇડ લખી દઉં છું 1 dx minus 1/x dx હોલ સ્ક્વેર ની રીતે વિસ્તરણ √x² - 2 into √x into 1/√x plus 1/√x હોલ સ્ક્વેર. રૂટ નો સ્ક્વેર એટલે રૂટ જતું રહેશે x, આ √x કેન્સલ 2 પ્લસ આવશે પ્લસ 1/√x નો સ્ક્વેર એટલે 1/x થશે. ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ. આને એક ઘાત છે એટલે x² / 2 - 2 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ 1/x નું ઇન્ટિગ્રેશન log mod x plus c. અહીંયા log નો બેઝ નથી લખ્યો એટલે e. હવે આના ઇન્ટિગ્રેશન ને 1/x dx ને આ રીતે ના વિચારતા સર આમ લખી શકાય. દાખલા તરીકે આમ છે, એક ઉદાહરણ લઉં પછી તમને આ સમજાવું. 1/x² dx આનું ઇન્ટિગ્રેશન કરવું છે આપણે તો આનું ઇન્ટિગ્રેશન કરતા પહેલા આને આ રીતે લખી શકાય x raised to -2 dx. હવે એક ઘાત વધારો એટલે x raised to -2 plus 1 minus 1 upon -2 plus 1 એટલે આનું ઇન્ટિગ્રેશન થયું -1/x. હવે આમ હોય દાખલા તરીકે 1/x dx એને આ રીતે ના વિચારતા x raised to -1 dx x raised to -1 plus 1 upon -1 plus 1 x raised to 0 upon 0 થયું. આ રીતે વિચારી શકાશે નહીં. 1/x નું ઇન્ટિગ્રેશન આપણી પાસે પ્રમાણિત સૂત્ર જ છે. ઇન્ટિગ્રેશન 1/x is equal to log mod x. સુરેખ છે એટલે સીધું log mod x. સુરેખ નથી, દ્વિઘાત છે છેદમાં, તો એને મેં x raised to -2 લખ્યું. એક ઘાત વધારી દીધી, એટલી જ ઘાત છેદમાં લખી દીધી. એટલે આ રીતનું કઈ વિચાર કરશો નહીં, આ ખોટી રીત છે.
એક્ઝામ્પલ નંબર 11 ઇન્ટિગ્રેશન x³ + 5x² - 4 upon x². હવે ઇન્ટિગ્રેશન માટે કોઈ ભાગાકારનો કોઈ નિયમ નથી. આપણે ટૂંકમાં તો આ છેદ છે ઉડાડી દેવાનો, અથવા શું કરીએ આપણે દરેકના છેદમાં x² અલગ પાડી દઈએ. તો x³ upon x² plus 5x² upon x² minus 4 upon x² dx. Integration x³ upon x² એટલે x, x² cancel, minus 4 upon x² dx. હવે ઇન્ટિગ્રેશન x dx 5 અચળ અહીંયા 1 dx થશે, minus 4 અચળ 1 upon x² ને x raised to minus 2 dx લખાય, is equal to આની ઘાત 1 છે, એક ઘાત વધાર દો અને એટલી જ ઘાત છેદમાં એટલે x² upon 2 plus 5x minus 4 into minus 2 plus 1 એટલે minus 1 upon minus 1 plus c, આ minus plus થઈ જશે એટલે x² upon 2 plus 5x plus 4 upon x plus c. Example number 12. Integration x³ plus 3x plus 4 upon root x dx. root x એટલે x raised to 1/2 દરેકના છેદમાં અલગ પાડી દઈએ. ઇન્ટિગ્રેશન x³ upon x raised to 1/2 plus 3 into x upon x raised to 1/2 plus 4 upon x raised to 1/2 dx is equal to integration x raised to 3 minus 1/2 આધાર સરખો ભાગાકાર છે, ઘાતની બાદબાકી, plus 3 into x raised to અહીંયા ઘાત 1 છે, 1 minus 1/2 plus 4 into x raised to minus 1/2 dx is equal to integration x raised to 6 minus 1 5/2 plus 3 into હજુ સાદુરૂપ જ આપી રહ્યું છું ઘાતમાં 2 minus 1 1/2 plus 4 into x raised to minus 1/2 dx. હવે આની જેમ તમારે ઇન્ટિગ્રેશન અલગ પાડવા હોય તો પાડી શકો, અલગ નહીં પાડો ને ડાયરેક્ટ જ હવે ઇન્ટિગ્રેશન કરી નાખશો તો પણ ચાલશે. x raised to 5/2 plus 1 upon 5/2 plus 1 plus 3 into x raised to 1/2 plus 1 upon 1/2 plus 1 plus 4 into x raised to minus 1/2 plus 1 upon minus 1/2 plus 1 plus c. આ તો 3 અચળ આનું ઇન્ટિગ્રેશન, પ્લસ 3 અચળ એટલે 12 આનું ઇન્ટિગ્રેશન, 4 અચળ એટલે 12 અને આનું ઇન્ટિગ્રેશન. આ x raised to 7/2 આ થયું x raised to 7/2 છેદમાં 7/2 એટલે અંશમાં થઈ જશે 2/7 into x raised to 7/2 આ થશે 3 into x raised to 3/2 આ છેદ થશે 3/2 એટલે 2 અંશમાં જતા રહેશે plus 2 into 3 into x raised to 3/2 upon 3 plus 4 into x raised to minus 1 plus 2 એટલે 1/2 અને છેદમાં પણ 1/2 એટલે 2 અંશમાં આવી જશે plus c is equal to 3 3 cancel 2/7 into x raised to 7/2 plus 2 into x raised to 3/2 plus 8 into x raised to 1/2 plus c. હા અહીંયા જે રીતના x ની ઘાત 1/2 થઈ એ રીતના છેદમાં પણ 1/2 થશે. 1/2 છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે 2 into 4 into x raised to 1/2.
एग्जाम्पल नंबर 30 इंटीग्रेशन x क्यूब माइनस x स्क्वायर प्लस x माइनस 1 अपॉन x माइनस 1। હવે એક રીતમાં તો આપણે અંશમાં અવયવ પાડીએ x સ્ક્વેર કોમન x માઇનસ 1 પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 1 अपॉन x माइनस 1 dx अंशमांथी x माइनस 1 कॉमन x स्क्वायर प्लस 1 अपॉन x माइनस 1 इंटू dx x माइनस 1 कैंसल। હવે રહ્યું x સ્ક્વેર પ્લસ 1 dx इंटीग्रेशन x स्क्वेर dx प्लस इंटीग्रेशन 1 dx આ રીતના છૂટા નહીં પાડો તો ચાલી જશે। x સ્ક્વેર નું इंटीग्रेशन x ક્યુબ બાય 3 પ્લસ 1 નું इंटीग्रेशन x પ્લસ c। હવે કોઈકવાર એવું બનશે કે આ છેદ નહીં ઉડે ને આવી રીતના કોમન નીકળશે તો દર વખતે એવું જરૂરી નથી કે કોમન નીકળીને છેદ ઉડી જાય। તો એવી વખતે તમારે બહુપદીના ભાગાકારની રીત કરવાની જે તમે 9મા 10મામાં ભણી ગયા હશો કે બહુ છેદ કરતા અંશનો ઘાત વધારે હોય અથવા છેદ અને અંશનો ઘાત બહુપદીમાં સરખો હોય તો તમે ભાગાકારની રીત કરી શકશો। છેદ કરતા અંશમાં બહુપદીની ઘાત વધારે હોય અથવા છેદ અને અંશની બહુપદીની ઘાત સરખી હોય તો તમે ભાગાકારની રીત કરી શકશો જે તમે આગળ 9મા ધોરણમાં ભણી ગયા છો। તો એ રીત પણ તમને બતાવી દઉં કે x ક્યુબ માઈનસ x સ્ક્વેર પ્લસ x માઈનસ 1 અને x માઈનસ 1 વડે ભાગીએ છે। દરેક વખતે આવું છેદ ઉડી જાય એવું બનશે નહીં, બરાબર? તો દરેક વખતે એનો અર્થ એવો થયો કોમન નથી નીકળતું। અહીંયા x માઈનસ 1 કોમન નીકળી ગયા એટલે છેદના x માઈનસ 1 કેન્સલ થઈ ગયા। તો એક રીતમાં આવું કે ભાગાકાર તમે કરી શકશો। ભાગાકાર કરવાથી તમારે શેષ વધશે, બરાબર? આને તમે ભાગાકાર કરશો તો શેષ નહીં વધે। જુઓ આ x ને કેટલા વડે ગુણીએ તો x ક્યુબ આવે તો x સ્ક્વેર વડે તો x x સ્ક્વેર x ક્યુબ માઈનસ પ્લસ છે એટલે માઈનસ x સ્ક્વેર। બીજું એમાં ખાસ એક ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે જે બહુપદી લીધી છે એની ઘાત ઉતરતા ક્રમ પ્રમાણે હોવી જોઈએ। કોઈ પદ દાખલા તરીકે x સ્ક્વેર વાળું પદ નથી તો શું કરવાનું, એની જગ્યાએ 0x સ્ક્વેર લખી નાખવાનું। અહીંયા 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ આ રીતે ઘાત ઉતરતા ક્રમ અથવા ચડતા ક્રમમાં હોવી જોઈએ। પણ ઘાત આપણે અહીંયા ઉતરતા ક્રમમાં રાખી છે તો અહીંયા પણ આપણે ઘાત ઉતરતા ક્રમમાં રાખીશું। અહીંયા કોઈ પદ ના હોય તો એનો સહગુણક 0 લઈને દાખલા તરીકે x નથી તો એનો સહગુણક 0x - 1 એ રીતે આગળ વધીને પછી ભાગાકાર કરવાનો। ઓકે, હવે ભાગાકાર કર્યા પછી આપણે શું કરીએ છીએ, બાદબાકી કરીએ। એટલે મેં ચિહ્ન બદલી ગયા, આ કેન્સલ, આ પ્લસ અને આ માઈનસ અને આ પ્લસ પણ કેન્સલ થઈ ગયા તો 0 પ્લસ x માઈનસ 1 પ્લસ x અહીંયા પ્લસ x લાવવું છે તો અહીંયા પ્લસ। હવે આ x ને x લાવવું છે આપણે તો અહીંયા પ્લસ 1 વડે ગુણીશું 1 into x x પ્લસ માઈનસ માઈનસ 1 કેન્સલ 0। અહીંયા આગળ શેષ 0 આવશે। કોઈક વખત એવું થશે કે શેષ વધશે તો x³ - x² + x - 1 = અને મિશ્રમાં લખવાનું પછી અને મિશ્રમાં લખી શકાય એવો એક્ઝામ્પલ આવશે, તમને એક્ઝામ્પલ બતાવીશું। જો અહીંયા x આ x³ - x² + x - 1 = x - 1 * x² + 1 આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને આ મળશે, બરાબર? દાખલા તરીકે સંખ્યા પ્રમાણે વાત કરું 17 / 3 3 * 5 15 2 અહીંયા શેષ 0 નથી આવતો। 17 આવું લખાય 3 * 5 + 2 તો એવી જ રીતે અહીંયા કોઈકવાર શેષ વધશે તો તમારે શેષ અહીંયા લખવાની અને છેદને દરેકના છેદમાં પછી અલગ પાડી દેવાનું। એટલે આ રીતે મિશ્રમાં આ રીતે એને લખી શકાશે કે 17 = 3 * 5 + 2
અને છેદને દરેકના છેદમાં અલગ પાડી દેવાનો, તો અહીંયા એક ભાગમાં છેદ ઉડી જશે અને અહીંયા છેદ રહેશે. પણ અહીંયા તો શેષ 0 જ આવ્યો. શેષ એટલા માટે 0 આવ્યો કે આ બહુપદી છે એનો એક અવયવ x-1 છે. x-1 કોમન લઈ લીધા, છેદ સાથે કેન્સલ થઈ ગયા. એ જ રીતે અહીંયા થયું x-1 * x2 + 1 આ બંનેનો ગુણાકાર કરશો તો તમને આ બહુપદી મળશે. એક આ ભાગાકારની રીત. પણ ભાગાકારની રીત ત્યારે કરી શકો કે છેદ કરતા અંશનો ઘાત વધારે હોય અથવા છેદ અને અંશનો ઘાત સરખો હોય તો જ તમે આ ભાગાકારની રીત કરી શકશો, નહીં તો ભાગાકારની રીત કરી શકાશે નહીં. ઉલટું દાખલા તરીકે x-1 અંશમાં છે ને આ છેદમાં છે તો તમે ભાગાકારની રીત કરી શકાશે નહીં. ભાગાકારની રીતથી ફાયદો એ થયો કે આપણને આ છેદ ઉડી જાય છે અને તમે આ રીતે 17 છે દાખલા તરીકે, તો 17 = 3 * 5 + 2 એવી રીતે કોઈ પણ અહીંયા શેષ વધશે. અહીંયા તો શેષ 0 આવ્યો, અહીંયા તો શેષ 0 આવ્યો. x³ - x² + x-1 = લખાય x-1 * x² + 1 + 0. હવે x-1 ને આના છેદમાં અને આના છેદમાં અલગ પડે, પણ આના છેદમાં તો 0 થઈ જશે, બરાબર. તો એ રીતે તમે ભાગાકારની રીતથી પણ આ બહુપદી ઉકેલી શકશો ને છેદ ઉડાડી શકશો ને છેદને અલગ આ રીતે પાડી શકાશે. એક્ઝામ્પલ નંબર 14. ઇન્ટિગ્રેશન of 1 - x into √x dx. √x ને અંદર ગુણી દઈએ. ઇન્ટિગ્રેશન √x - x into √x dx. આ √x ને કહેવાય x⁻² x⁻² minus x into x⁻² dx. ગુણાકાર આધાર સરખો, અહીંયા ઘાત 1 છે તો ઘાતનો સરવાળો કરી દઈએ. x⁻² minus x⁻² plus 1 એટલે 3/2 dx. હવે ઇન્ટિગ્રેશન કરીએ એટલે આની એક ઘાત વધારી લો એટલી ઘાત છેદમાં લખી દો, આની એક ઘાત વધારી દો એટલી ઘાત છેદમાં લખી દો. x⁻² plus 1 upon 1/2 plus 1 minus x⁻³ plus 1 upon 3/2 plus 1 plus c. આ થયું x⁻³/2. આ થશે 3/2, છેદમાં 3/2 થશે, એ છેદના 3/2 અંશમાં જતા રહેશે એટલે 2/3 into x⁻³ minus x⁻², છેદમાં થશે 5/2, x⁻²/2 upon 5/2 એટલે 2/5 થઈ જશે. 2/5 into x⁻²/2 plus c. Example number 15. Integration √x into 3x square plus 2x plus 3 dx. Integration √x into 3x square plus 2x plus 3 is equal to integration આ √x ને દરેક પદ જોડે ગુણી દે. √x એટલે x⁻² 3 into x square into x⁻² plus 2 into x into x⁻² plus 3 into x⁻² dx is equal to integration 3 into x. ગુણાકાર ઘાતનો સરવાળો એટલે 4 plus 1 5/2 x⁻² 2 into x. ગુણાકાર અહીંયા ઘાત 1 છે, ગુણાકાર તો ઘાતનો સરવાળો 1 plus 1/2 એટલે 3/2 plus 3 into x⁻² dx. હવે ઇન્ટિગ્રેશન કરીએ. 3 તો અચળ, 3 ઇન્ટિગ્રેશન x⁻²/2 dx પ્લસ ઇન્ટિગ્રેશન આનું પ્લસ ઇન્ટિગ્રેશન આનું પ્લસ ઇન્ટિગ્રેશનના જે કાર્ય નિયમો છે એના પ્રમાણે, પણ દરેકમાં ઇન્ટિગ્રેશન અલગ પાડવો જરૂરી નથી. 3 into x⁻²/2 plus 1 એટલી જ ઘાત છેદમાં લખી દો 5/2 plus 1
plus 2 into x raised to 3 by 2 plus 1 upon 3 by 2 plus 1 plus 3 into x raised to 1 by 2 plus 1 upon 1 by 2 plus 1 plus c is equal to 3 into x raised to 7 by 2 આ થશે છેદમાં 7 by 2 છેદનો છેદ અંશમાં આવી જશે 2 અંશમાં આવી જશે 2 into 3 into x raised to 7 by 2 upon 7 2 into x raised to 5 by 2 થશે છેદમાં થશે 5 by 2 એટલે છેદનો છેદ અંશમાં આવી જશે 2 into x raised to 5 by 2 upon 5 plus 3 into x raised to 3 by 2 છેદમાં થશે 3 by 2 એ છેદનો છેદ અંશમાં આની જોડે આવી જશે 2 into 3 into x raised to 3 by 2 upon 3 અહીંયા 3 by 2 થયો છેદમાં 3 by 2 2 અંશમાં જયા અહીંયા છેદમાં 5 by 2 થયા 2 અંશમાં છેદમાં થયા 7 by 2 2 અંશમાં જતા રહ્યા એટલે 6 into x raised to 6 into x raised to 7 by 2 upon 7 plus 4 into x raised to 5 by 2 upon 5 plus 3 cancel 2 into x raised to 3 by 2 plus c. Example number 16. Integration 2x minus 3 cos x plus e raised to x dx is equal to 2 into x square by 2 x નું 2 નું કોન્સ્ટન્ટ એટલે અચળ બહાર લખી દેવાનું અને x નું x ની 1 ઘાત છે ઘાત વધારનો એટલે ઘાત છેદમાં એટલે x square by 2 minus 3 અચળ બહાર cos x નું ઇન્ટિગ્રેશન sin x e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x plus c. Example number 17. Integration 2x square minus 3 sin x plus 5 root x dx. root 5x ने आम समझाए 2x square minus 3 sin x plus 5 into x raised to 1 by 2 dx. દરેકને ઇન્ટિગ્રેશન આપી દે 2 into x square dx minus 3 into integration sin x dx plus 5 into integration x raised to 1 by 2. દરેકને આમ અલગ નહીં પાડવાનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરશો તો પણ ચાલી જશે 2 અચળ છે x cube by 3 minus 3 into sin નું ઇન્ટિગ્રેશન minus cos x plus 5 into x raised to 1 by 2 એટલે x raised to 1 by 2 plus 1 એક ઘાત વધારવાની એટલે 1 by 2 plus 1 એટલે 3 by 2 થશે upon 3 by 2 plus c. આ છેદ નો છેદ અંશમાં જતો રહેશે is equal to 2 by 3 into x cube plus 3 into cos x plus 10 by 3 into x raised to 3 by 2 plus c. Example number 18. Integration sec x into sec x plus tan x. અહીંયા પણ આપણે આવું ના વિચારતો કે sec x into sec x plus tan x ગુણાકાર માટેનો કોઈ નિયમ આવો કોઈ નિયમ છે નહીં આપણે ગુણાકાર માટે ઇન્ટિગ્રેશનમાં છે પણ આગળ આવશે પણ દરેક વિધેય માટે ગુણાકારનો નિયમ નહીં લાગુ પાડી શકીએ આપણે અને આ રીતે લખીએ sec x અંદર ગુણી દઈએ એટલે sec square x plus sec x into tan x dx इंटीग्रेशन sec square x dx આ इंटीग्रेशन આને આપી દઈએ અને આને પણ इंटीग्रेशन આપી દઈએ તો sec square નું इंटीग्रेशन tan x इंटीग्रेशन sec x tan x એટલે sec x plus c सूत्र બની ગયું છે इंटीग्रेशन sec square x તો tan x इंटीग्रेशन sec x tan x તો sec x નું વિકલન sec x tan x છે tan x નું વિકલન sec square x વિકલન બોલી રહ્યો છું
sec square x નું ઇન્ટિગ્રેશન tan x છે, ઇન્ટિગ્રેશન sec x tan x એનું ઇન્ટિગ્રેશન sec x છે. એક્ઝામ્પલ નંબર 19 ઇન્ટિગ્રેશન sec square x upon cos x square x dx. હા, ભૂલથી ટેક્સ્ટ બુકમાં x ને સ્ક્વેર કર્યો છે, cos x સ્ક્વેર ની જગ્યાએ સ્ક્વેર x ને કર્યો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને 1 upon cos square x 1 upon sin square x dx છેદનો છેદ અંશમાં sin square upon cos square is equal to sin square x upon cos square x dx is equal to integration tan square x dx. હવે આવું ના વિચારતા કે tan square x એટલે tan ની એક ઘાત વધારે એટલી ઘાત છેદમાં, બરાબર? આવું થઈ જ નહીં શકે. અને ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર તમે જે આપણે પ્રમાણિત સૂત્ર લખાય છે એમાં tan સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન નહીં, પણ tan સ્ક્વેર ને તમે આવું લખી શકો sec square x minus 1 dx. sec square x એટલે આપણે એક ઘાત વધારીએ છીએ ને એટલી ઘાત છેદમાં લઈએ છે, એ ફક્ત બહુપદી x ની જે બહુપદી હોય એના માટે કરીએ છીએ. ત્રિકોણમિતિ માટે આવો કોઈ નિયમ નથી કે એક ઘાત વધારી દઈને એટલી ઘાત છેદમાં લખી દઈએ. હવે બીજું tan સ્ક્વેર નું કોઈ ઇન્ટિગ્રેશન નહીં, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા નથી, પણ tan સ્ક્વેર ને આવું કહેવાય tan સ્ક્વેર અને sec square x minus 1 આ બંને સમાન કહેવાય. tan સ્ક્વેર x ની જગ્યાએ મેં લખ્યું sec square x minus 1 plus tan square is equal to sec square x. તો tan square is equal to sec square x minus 1. હવે sec square નું પણ ઇન્ટિગ્રેશન છે અને 1 નું પણ ઇન્ટિગ્રેશન છે. sec square આનું ઇન્ટિગ્રેશન sec square x તો tan x minus 1 નું ઇન્ટિગ્રેશન x plus c. આ રીતે તમારે અલગ પાડી શકશો. ઇન્ટિગ્રેશન sec square x dx minus ઇન્ટિગ્રેશન 1 dx અલગ નહીં પાડો, ડાયરેક્ટ તમારે ઇન્ટિગ્રેશન sec square નું ઇન્ટિગ્રેશન સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા જે પ્રમાણિત રૂપો લખાય છે એમાં જોજો sec square નું ઇન્ટિગ્રેશન tan x છે અને 1 નું ઇન્ટિગ્રેશન x છે plus c. હવે ઉલટું વિચારીએ, tan x નું વિકલન sec square x, x નું વિકલન 1, વિકલન બોલી રહ્યો છું. Example number 20 integration 2 minus 3 sin x upon cos square x dx. અને દરેકના છેદમાં અલગ પાડી દઈએ. ઇન્ટિગ્રેશન 2 upon cos square x minus 3 sin x upon cos square x dx is equal to integration 2 into sec square x minus 3 into cos square x એટલે cos x into cos x. એક cos x sin upon cos માટે યુઝ કરી નાખીએ અને એક cos રહેશે છેદમાં, એને sec x લખીએ sec x into tan x dx. તો cos square x એટલે cos x into cos x, એક cos ને sin upon cos માટે અને એક cos રહેશે એને 1 upon cos એટલે sec x. હવે બધાની sec square x ની પણ ફોર્મ્યુલા છે, sec x tan x ની પણ ફોર્મ્યુલા છે. 2 અચળ 2 into sec square x integration sec square x એટલે tan x minus 3 અચળ integration sec x tan x એટલે sec x plus c. Example number 21 root x plus 1 upon root x નું પ્રતિવિકલિત ખાલી જગ્યા છે. પ્રતિવિકલિત એટલે ઇન્ટિગ્રેશન root x plus 1 upon root x dx is equal to x raised to 1 by 2 plus x raised to minus 1 by 2 dx. 1 upon x raised to 1 by 2 છેદમાં થશે x raised to 1 by 2 અને અંશમાં લઈ ગયો એટલે ઘાત માઈનસ થઈ ગઈ. હવે એક ઘાત વધારી દો, x raised to 1 by 2 plus 1 3 by 2 upon 3 by 2 પ્લસ આની એક ઘાત વધારો
એટલે -1/2 + 1 એટલે 1/2 upon 1/2 plus c is equal to 2/3 into x raised to 3/2 plus 2 into x raised to 1/2 plus c. C विकल्प 2/3 into x raised to 3/2 plus 2 into x raised to 1/2 plus c. 22 जो d by dx of fx is equal to 4x cube minus 3 upon x raised to 4 અને f of 2 is equal to 0 હોય તો fx ખાલી જગ્યા છે d by dx of fx is equal to 4x cube minus 3 upon x raised to 4 અને f of 2 is equal to 0 તો f of x શોધો d by dx of f of x is equal to 4x cube minus 3 upon x raised to 4 બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ આ f dash x કહેવાય d by dx of f x એટલે f dash x કહેવાય બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીશું એટલે ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે કેન્સલ થઈ જશે અને fx મળશે તો ઇન્ટિગ્રેશન d by dx of fx is equal to integration 4x cube minus 3 upon x raised to 4 dx x ની સાપેક્ષ બંને બાજુ ઇન્ટિગ્રેશન કર્યું આ ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે fx મળી ગયું is equal to integration હવે આનું ઇન્ટિગ્રેશન 4 into x raised to 4 upon 4 minus 3 into x raised to minus 4 plus 1 upon minus 4 plus 1 plus c એક સ્ટેપ મેં ઓછું કરી દીધું આ સ્ટેપ ના લખ્યું 4 into x to base it is minus 3 into x raised to minus 4 આ છેદને અંશમાં લઈ જતો એની ઘાત -5 બરાબર એટલે x raised to -4 એટલે -4 plus 1 upon -4 plus 1 cancel x raised to 4 upon x raised to 4 minus 3 into x raised to -3 upon -3 plus c 3 cancel a minus plus is equal to x raised to 4 plus 1 upon x cube plus c આ f of x મળે આપણને હવે આ f of x મળે પ્લસ c શ્રેય અચળ સાથેના f of x મળે આપણને સિમ્પલી f of x જોઈએ છે આપણે તો c ની કિંમત શોધી નાખીએ કે c શું હશે તો એના માટે f of 2 is equal to 0 f of 2 is equal to 0 કે એનો અર્થ વિધેયમાં x is equal to 2 મૂકી દો પરંતુ f of 2 is equal to 0 વિધેયમાં x is equal to 2 મૂકી દો એટલે 2 raised to 4 plus 1 upon 2 cube plus c is equal to 0 therefore 16 plus 1 upon 8 plus c is equal to 0 આ બંને વચ્ચે લસા લઈ લઈએ 129 upon 8 plus c is equal to 0 c is equal to minus 129 upon 8 c ની કિંમત આમાં મૂકી દો એટલે fx મળી જશે therefore fx is equal to x raised to 4 plus 1 upon x cube plus c ની કિંમત minus 1 upon 29 upon 8 c ની કિંમત મળી ગઈ c સ્ક્વેર અચળ છે એટલે a વિકલ્પ આવશે x raised to 4 plus 1 upon x cube minus 129 upon 8 a વિકલ્પ આવશે